નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, મારા વાલા ખેડૂત મિત્રો અને મારા વાલા પશુપાલક મિત્રો. મિત્રો, હું છું મુકેશ પટેલ, કૃષિ વૈજ્ઞાનિક, અને આજે આપણે મિત્રો વાત કરવાના છીએ. અગાઉ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી ચૂકેલા છીએ વાત ઉપર કે ભાઈ તમે કોઈ પણ જંતુનાશક દવા છાંટો છો તો એની અંદર તમારે જો મિક્સ કરવું હોય તો શું કરી શકાય. આપણે દવાને ચોંટાડી રાખવા માટે જુદા જુદા નુસ્ખાઓ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આમ કાયદેસર એવું કહેવામાં આવે છે કે તમે સ્ટીકર વાપરો, સ્પ્રેડર વાપરો. એ આખી વસ્તુ અલગ છે, પણ આપણા ખેડૂતો ઘણા બધા શેમ્પૂ વાપરે છે, ઘણા બધા ડિટર્જન્ટ પાવડર વાપરે છે, ઘણા બધા નાવાનો સાબુ વાપરે છે. પણ તમે યુનિવર્સિટીની કોઈ ભલામણ જોશો તો યુનિવર્સિટીની ભલામણની અંદર એવું લખેલું છે કે તમારે તૈલીય પદાર્થ એટલે કે તૈલીયો સાબુ જે છે એ વાપરવો. હવે મિત્રો, એના વિશે મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે, ઘણા બધા ખેડૂતોના એના સારા એવા રિસ્પોન્સ પણ છે. તો ઘણા બધા મિત્રોના એ મેસેજ હતા કે સાહેબ, આ તૈલીયું સાબુનું દ્રાવણ છે એ કેવી રીતે આપણે બનાવવું જોઈએ, ઘણાને એ ખ્યાલ નથી. એટલે હું આજે તમને તૈલીય સાબુનું દ્રાવણ કેવી રીતે બનાવવું એની આખી પદ્ધતિ તમને મિત્રો સમજાવવાનો છું. તો ચોક્કસથી શાંતિથી એને જોજો અને એ પ્રમાણે તમે એ દ્રાવણ બનાવી અને એનો ઉપયોગમાં લેજો. હવે મિત્રો, આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે એવી વાત થઈ હતી આપણે કે આપણે નથી તો શેમ્પૂ વાપરવાનું, નથી તો આપણે ડિટર્જન્ટ પાવડર વાપરવાનો, પણ આપણે વાત કરી હતી મિત્રો કે આપણે માત્ર ને માત્ર તૈલીયો સાબુ જ વાપરવાનો છે. તો તૈલીયો સાબુ એટલે શું? તૈલીયા સાબુ વિશેની પણ આપણે અહીંયા ચર્ચા આગળના એક વિડીયોમાં કરેલી છે. તમે ના જોયો હોય મિત્રો તો વિડીયો ચોક્કસથી જોઈ લેજો. પણ આજે હું તમને શીખવાડવાનો છું માત્ર તૈલીયા સાબુનું દ્રાવણ કેવી રીતે બનાવવું. કારણ કે આપણાના ઘરમાં મગજમાં એવું હશે કે ભાઈ આને છોલીને નાખવાનો કે એને મસળીને એમાંથી જે રસ નીકળે એ લેવાનો કે શું કરવાનું. હવે મિત્રો, તૈલીયો સાબુ કયો વાપરવો એવો પણ ઘણા બધા મિત્રોના મેસેજ હતા. તો તમે કોઈ પણ કરિયાણાની દુકાને જશો, તમારે ખાલી કહેવાનું કે તૈલીયો સાબુ આપો. આપણે જનરલી પહેલાં નાણાવટી સાબુ આવતો, એનાથી જ પ્રખ્યાત છે, નાણાવટી સાબુથી જ. બજારની અંદર નાણાવટી સાબુ મળે છે, ગોપી સાબુ મળે છે, આ તેજસ સાબુ મળે છે. ટૂંકમાં તમે દુકાનમાં જઈ અને તમે કહેશો કરિયાણાની દુકાન કે તૈલીયો સાબુ આપો, તો એ તમને મિત્રો તૈલીયો સાબુ આપશે. હવે એ તૈલીયો સાબુ તમારો 5 રૂપિયાની પણ ગોટી આવતી હતી પહેલાં, અત્યારે એની કિંમત 10 રૂપિયા થઈ ગઈ છે. 2 રૂપિયાની પણ ગોટી આવતી હતી. હવે આ તૈલીય સાબુનું આપણે દ્રાવણ કેવી રીતે બનાવવું મિત્રો, એની આપણે ચર્ચા કરવાના છે. હવે આ જે તૈલીયો સાબુ છે મિત્રો, એ તમે જોશો તો તમે હાથમાં પકડશો એટલે તમને ખ્યાલ આવશે. આમ ચીકાશ થોડું લાગશે. એની સ્મેલ લેશો તો આખી સ્મેલ એની થોડીક અલગ ટાઈપથી તમને જોવા મળશે. હવે તમે આમ નખથી આમ કરો તો જે રીતે મીણ વેક્સ જે રીતે નીકળતો હોય છે તમને અહીં મીણ જેવું પણ તમને જોવા મળશે. તો આ એક તૈલીયો સાબુ છે મિત્રો. હવે આ સાબુને કેવી રીતે યુઝ કરવાનો છે? આને તમારે નથી તો તમારે ઘસવાનો, નથી તેના ટુકડા કરીને નાખવાના, કશું જ કરવાનું છે નહીં મિત્રો. આ તૈલીયો સાબુ તમે ધારો તો 1 વર્ષ સુધી આપણે ચલાવી શકીએ એ રીતે આપણે એને ઉપયોગમાં લેવાનો છે. હવે તમારે શું કરવાનું છે મિત્રો? તો તમારે મારી જોડે જે સાધન છે એમાં તમને હું બતાવીશ. તમારી જોડે કોઈ જૂનું માટલું પડ્યું હોય તો માટલું લો તો સારું. એવું કહેવામાં આવે છે કે આવી બધું કોઈ પણ દ્રાવણ તમે બનાવતા હોય તો તમે પ્લાસ્ટિકમાં બનાવો, કાં તો એને તમે માટીમાં બનાવો. એટલે માટીમાં મીન્સ કે માટલાની અંદર બનાવો. શક્ય હોય તો જે એલ્યુમિનિયમ કે બીજી કોઈ સ્ટીલની ડોલની અંદર ના બનાવો તો સારું. એટલે આપણે જે દ્રાવણ બનાવવાનું છે એ મિત્રો આજે આપણે બનાવીશું એક પ્લાસ્ટિકની ડોલની અંદર. આપણે આ પાણી લીધું છે, આની અંદર હું તમને બતાવું છું. પછી એની અંદર તમારે આ જે સાબુ છે એ સાબુને કશું જ કરવાનું નથી એને ઘસવાનો, કાંઈ કરવાનું છે નહીં. આ સાબુને તમારે સિમ્પલી પાણીની અંદર મૂકી દેવાનો છે. હું તમને પાણીમાં મૂકેલો સાબુ તમને બતાવું છું. જો મિત્રો, આપણે આ સાબુને પાણીની અંદર સિમ્પલી મૂકી દીધો છે. આપણે કશું જ એને જરા પણ હાથ લગાવવાનો છે નહીં. હવે આ શું થશે એની વાત કરીએ. તો આ જે સાબુ છે ઓટોમેટિકલી એ પાણીની અંદર ઓગળવાનું શરૂ થઈ જશે. જ્યાં સુધી આપણું પાણીનું જે કોન્સન્ટ્રેશન છે એ જ્યાં સુધી એને
ઓગાળશે ત્યાં સુધી ઓટોમેટિકલી એ સાબુને ઓગાળતું રહેશે. આપણે એને જરા પણ કોઈ હાથ અડાડવાનો છે નહીં. હવે કેટલા સમય સુધી રાખવું? તો તમે માની લો કે આને તમે કમસે કમ 12 થી 24 કલાક સુધી તમે મૂકી રાખો, એટલે જેટલું એની ઓગળવું હશે એટલું ઓગળી જશે. જે રીતે આપણે મીઠું પાણીમાં નાખતા હોઈએ છીએ ને આપણે હલાવવાની જરૂર નથી પડતી ઘણી વખત, એના મતે એ પ્રોસેસ થતું રહેતું હોય છે. એમ આ સાબુ પાણીમાં મૂક્યા પછી એના મતે જ આપણે એને કશું કરવાનું છે નહીં. એને જેટલું ઓગળવું હશે એટલું એના મતે એની જાતે જ એ ઓગળી જશે. હવે મિત્રો આપણે માની લો કે 12 કલાક કે 24 કલાક થઈ ગયા પછી તમારે કશું જ કરવાનું નથી. આ સાબુને સિમ્પલી આપણે કશું હલાયા વગર કે સાબુને ઘસ્યા વગર તમારે પાણીની અંદરથી એને ધીમે રહીને કાઢી લેવાનો છે. અત્યારે જ મેં આ 5 મિનિટ જ મૂક્યો છે મિત્રો, તો પણ સાબુ ઘણો ઓગળી ગયો, હાથમાંથી લપસી પડે એવો થઈ ગયો છે. તો એની જગ્યાએ એની રીતે એ અંદરથી એનું જે પણ સોલ્યુશન છે એ છોડી દેશે મિત્રો. તો તમે જે પાણી લીધું છે એ પાણીને પછી આ જે પાણી આપણું તૈયાર થાય છે એ જ પાણી આપણે ખેતરની અંદર જે દવા છાંટીએ છીએ એમાં મિક્સ કરવાનું છે. હવે આ પાણી તમારું જે તૈયાર થયું મિત્રો, આ 12 થી 24 કલાક રાખ્યા પછી આપણે સાબુ એ રીતે બહાર લઈ લેવાનો અને આ જે પાણી તૈયાર થયું આપણું એ તૈલિયા સાબુનું દ્રાવણ તૈયાર થયું મિત્રો. આ જ પાણી તમારે પંપની અંદર ઉપયોગમાં લેવાનું છે. તમે 50 ml 100 ml લેશો તો પણ વાંધો આવશે નહીં. એટલે કોઈ પણ દવા છાંટતા હોય ત્યારે આ જ પાણી આપણે જે બનાવ્યું છે એને કોઈ બોટલની અંદર ભરી દેવાનું, કાં તો એ સાબુ એમને એમ રાખશો અને પાણી તમે લેશો તો પણ વાંધો આવશે નહીં. તો આ રીતે તમે આ જે સાબુ છે આખું વરસ સુધી મિત્રો ચલાવી શકો છો. એ રીતે મિત્રો આપણે તૈલિયા સાબુનું દ્રાવણ બનાવવાનું છે. કોઈ જ આની સિસ્ટમ નથી, કોઈ જ પદ્ધતિ નથી. આ સિમ્પલ ને સાદી આની પદ્ધતિ મિત્રો. તમારો 10 રૂપિયાનો સાબુ આખું વરસ ચાલશે. ખોટા સ્ટીકરો પૈસા હોય તો વાપરજો, મને કશો વાંધો નથી, પણ ખોટા સ્ટીકરો વાપરવાની કોઈ જરૂરિયાત છે નહીં. કારણ કે હું કોઈ કંપનીના વિરોધમાં વાત નથી કરતો. ખેડૂતને સસ્તું પડે એવી આપણે વાત કરીએ છીએ મિત્રો. તો સારામાં સારું આપણા માટે આ તૈલિયો સાબુ તમે ગમે ત્યાંથી કોઈ પણ દુકાનેથી તમને મળી જશે. જનરલી તૈલિયો સાબુ જે હોય છે એ પીળાશ કલરનો જ હોય છે, એનાથી વધુ એનો કોઈ બીજો કોઈ કલર હોતો નથી. એટલે તમે દુકાને જઈ અને તૈલિયો સાબુ કહેશો એટલે તમને ગમે તે સાબુ આપશે અને એ સાબુ આ રીતે પાણીમાં મૂકી દેવાનો. એની જાતે જેટલું ઓગળવું હશે એટલું ઓગળી જશે અને એ પાણી આપણે જે તૈયાર થાય છે એને આપણે વાપરવાનું છે. પણ એ પાણી આપણું કમસે કમ 12 થી 24 કલાક એ સાબુ અંદર રાખવાનો છે, પછી જ એનો ઉપયોગ કરવાનો છે મિત્રો. તો આથી તૈલિયા સાબુની દ્રાવણ બનાવવાની પદ્ધતિ. તો આશા રાખું છું મિત્રો તમને માહિતી ગમી હશે અને કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો ચોક્કસથી તમે કોમેન્ટની અંદર લખજો, તો હું તમને ચોક્કસથી આની માહિતી રિપ્લાય આપીશ. આશા રાખું છું કે માહિતી તમને સારી લાગી હશે. તો બીજા આપણા ખેડૂત મિત્રોને તમે ચોક્કસથી આગળ મોકલજો. મળીશું નવા જ વિડીયો સાથે નવી માહિતીમાં. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને જય રામજીની.